હેલો ગાઈસ, વેલકમ ટુ દ્રષ્ટિસ કિચન. આજે હું તમારી જોડે ફરાળી પેટીસની રેસીપી શેર કરીશ. ફરાળી પેટીસ માટે આપણે સૌથી પહેલાં એક નાની અડધી વાટકી જેટલા સિંગના દાણા અને આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈશું. મેં અહીંયા 4 મોટા બાફેલા બટેકા લીધા છે. આને હવે આપણે મેશ કરી લઈશું. બટેકા સરખા મેશ થઈ ગયા છે. હવે આની અંદર આપણે સિંગદાણા અને આદુ મરચાંની પેસ્ટ નાખશું. થોડું તીખું કરવા માટે આપણે આની અંદર કાળા મરીનો પાવડર નાખશું. સ્વાદ અનુસાર નમક નાખશું. આ પેટીસ થોડી ખાટી મીઠી વધારે મજા આવે એટલે હું આમાં 1 ચમચી જેવી ખાંડ અને 1 લીંબુનો રસ નાખીશ. આની અંદર બાઇન્ડિંગ લાવવા માટે આપણે 2 મોટી ચમચી જેટલો શિંગોડાનો લોટ નાખશું. તમે આની જગ્યાએ કોઈ પણ ફરાળી લોટ વાપરી શકો છો. આને આપણે હવે સરખું મિક્સ કરીને આની નાની નાની પેટીસ બનાવી લઈશું. પેટીસને હવે આપણે ફરાળી લોટની અંદર કોટ પણ કરી લઈશું. આના કારણે આપણે જ્યારે આને તળશું ત્યારે તે તેલમાં ફાટશે નહીં. મીડિયમ હીટ ઉપર આપણે આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પેટીસને તળી લેશું. જો તમને અમારી રેસીપી ગમતી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.